તો નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. આજના આ વિડીયોની અંદર પીએમ કિસાન યોજનાના 24મા હપ્તા વિશે ખૂબ જ મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ માહિતી મારે તમને આપવાની છે. તો મિત્રો, 24મો જે હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થવાને લઈને તારીખોને લઈને ઘણી બધી અટકળો ચાલી રહી છે અને આના ઉપર સાચી માહિતી શું છે, ખરેખર હપ્તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થાય એના વિશે પણ ઘણી બધી મહત્વની અપડેટ આવી રહી છે. તેના વિશે આજના આ વિડીયોમાં હું તમને વિસ્તારથી માહિતી આપવાનો છું. હવે મિત્રો, ઘણા બધા તહેવારો પણ આવી રહ્યા છે, જેમ કે દાખલા તરીકે મિત્રો જન્માષ્ટમી આવી રહી છે, એની પહેલા રક્ષાબંધન આવી રહી છે અને એની પછી મિત્રો જે છે તે તમને જણાવી દે ગણેશ ચતુર્થી અને એની પછી પણ ઘણા બધા તહેવારો જેમ કે મિત્રો દાખલા તરીકે દિવાળી અને બધા તહેવારો આવવાના છે. તો ઘણા બધા લોકોને એવું છે કે તહેવાર ઉપર હપ્તો મળવાનો છે. તો મિત્રો, તહેવાર ઉપર હપ્તા મળવાને લઈને અત્યારે ઘણી બધી માહિતી માર્કેટમાં આવવા લાગી છે, સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે. તો આની અંદર સચ્ચાઈ શું છે, સાચી માહિતી શું છે અને ખોટી માહિતી શું છે, એને લઈને ઘણી બધી માહિતીઓ અત્યારે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. તમારે કેની ઉપર ભરોસો કરવાનો છે અને પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જમા થશે એને લઈને પણ સૌથી મોટી માહિતી મારી પાસે જે આવી છે એ હું તમને આપવાનો છું આજના આ વિડીયોની અંદર. તો ચાલો મિત્રો, ટાઈમ પાસ કર્યા વગર વિડીયોની અંદર માહિતી મેળવવાનું સૌપ્રથમ શરૂઆત કરીએ. એની પહેલા તમને એક મિત્રો વિનંતી કરી દઉં કે અમારી આ ખેડૂત પોર્ટલ ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય, અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ખેડૂત પોર્ટલ ચેનલ ઉપર આવા જ ઉપયોગી અને કામના જે પણ મિત્રો માહિતી ભર્યા વિડીયો હોય છે તમને મળતા રહેશે. હવે મિત્રો, મુદ્દા ઉપર આવીએ તો અત્યારે મિત્રો ઘણા બધા જે મેં તમને જણાવ્યું તહેવાર આવી રહ્યા છે. ગયા વર્ષે અને એના આગલા વર્ષે પણ એવું થયું હતું કે સરકાર જે હપ્તો આપે છે તહેવારોની આસપાસ આપતી હોય છે. એની પહેલા જેમ કે દાખલા તરીકે 2024, 2023 આ બધી સાલની અંદર સરકાર દિવાળી અથવા નવા વર્ષના દિવસે હપ્તો જે છે તે બહાર પાડતી હતી. તો અત્યારે લોકોને એવું છે કે ઉપરા ઉપર જે તહેવારો આવી રહ્યા છે તો સરકાર કાં તો હપ્તો જે છે તે જન્માષ્ટમી અથવા કાં તો જે હપ્તો છે તે મિત્રો રક્ષાબંધન ઉપર જાહેર કરશે અને આને લઈને સોશિયલ મીડિયામાં પણ ઘણી બધી માહિતીઓ અત્યારે વહેતી થઈ છે. તો આના ઉપર મિત્રો પ્રોપર માહિતી શું છે, ખૂબ ખરેખર આ માહિતી સાચી છે કે પછી નહીં, એના ઉપર તમને અપડેટ આપું. તો મિત્રો, હપ્તો રક્ષાબંધન કે જન્માષ્ટમી જાહેર થવાને લઈને ઘણા બધા સમાચાર અત્યારે વાયરલ થઈ રહ્યા છે. પીઆઈબી તરફથી ફેક્ટ ચેક કરવામાં આવ્યું. પીઆઈબી શું છે? તો મિત્રો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો કે એ કંપની પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એ વિભાગ છે કે જે જેટલી પણ માહિતી સોશિયલ મીડિયા પર આવતી હોય છે એ સાચી છે કે નહીં, એની ઓથેન્ટિસિટી કેટલી છે, એના ઉપર એક રિસર્ચ કરતી હોય છે. એના ઉપર મિત્રો રિસર્ચ કરીને માહિતી આપતી હોય છે કે એ વાત સાચી છે કે પછી અફવા છે. દાખલા તરીકે થોડા સમય પહેલા મિત્રો એવી માહિતી વાયરલ થઈ હતી કે પ્રધાનમંત્રી મોદી જે છે તે 3 મહિનાનું રિચાર્જ એટલે ફોનમાં બેલેન્સ બધા લોકોને ફ્રીમાં આપશે અને પીઆઈબીએ કહ્યું હતું કે એ તદ્દન જૂઠો અફવા ભર્યો મેસેજ છે, એના પર કોઈ ભરોસો ના કરવો. અને અત્યારે ફરી એકવાર મિત્રો એવું થયું છે કે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા મેસેજો વાયરલ થઈ રહ્યા છે કે જન્માષ્ટમી પહેલા જે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો રક્ષાબંધન ઉપર મળશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો. આવા મેસેજો વાયરલ થઈ રહ્યા છે. ત્યાર પછી પીઆઈબીએ કહી દીધું છે ચેકિંગ કરીને કે આવી સરકારે કોઈ જાહેરાત નથી કરી. તો જેટલા પણ આવા મેસેજ તમે જોવો છો કે પીઆઈબી તરફથી કે હપ્તા વધારાને લઈને અથવા તો મિત્રો જે છે તે હપ્તાની તારીખને લઈને, એ બધા મેસેજો અત્યારે હાલ પૂરતા મિત્રો ભ્રામક ગણવાના છે તમારે, કારણ કે હજુ સુધી કોઈ ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરવામાં નથી આવી. જો કે સરકાર કોઈ તારીખ જાહેર કરે છે, કોઈ માહિતી આવે છે તો અમારા સુધી માહિતી આવે એટલે હું તમને તરત આપી દેતો હોઉં છું, પરંતુ સરકારે અત્યાર સુધી એવી કોઈ ઓફિશિયલી જાહેરાત કરી જ નથી કે ખાસ કરીને મિત્રો હપ્તો આ તારીખે આવશે કે પહેલી તારીખે. તો આના વિશે મિત્રો જે છે તે તમારે ખોટી આ ભ્રામક માહિતીમાં ના ફસાવું. સરકાર જો કોઈ તારીખની જાહેરાત કરશે તો સૌથી પહેલા મિત્રો વિડીયો બનાવીને તમને અપડેટ આપી દઈશ. જો કે અમે પણ આવી રીતના તારીખો અથવા અનુમાન લગાવતા હોઈએ છીએ, પરંતુ અમે મિત્રો એવો દાવો નથી કરતા કે આ તારીખે જ હપ્તો આવશે. સોશિયલ મીડિયા પર અત્યારે એક વિડીયો અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે રક્ષાબંધનના દિવસે જ હપ્તો આવશે. અમે મિત્રો એવો દાવો નથી કરતા, અમારા અનુભવને આધારે અમે પણ તારીખ આપતા હોઈએ છીએ. જેમ કે આ જ વિડીયોમાં હું તમને જણાવું તો છેલ્લો હપ્તો આવ્યો હતો 20 જૂનના રોજ. તો હવે આવનારો હપ્તો ક્યારે આવી શકે એવું ઘણા બધા લોકો મને પૂછતા હોય છે. તો 20 જૂનના રોજ જે 23મો હપ્તો આવ્યો હતો, તો હવે 24મો જે હપ્તો છે તે આવવાના ચાન્સ બની જાય 3 થી 4 મહિને. સરકાર દર હપ્તાની વચ્ચે 3 થી 4 મહિનાનો બ્રેક મૂકે છે. એટલે હવે જે 24મો હપ્તો આવવાના જે ચાન્સ સૌથી વધારે બની જાય એ મિત્રો બની જાય સપ્ટેમ્બર થી ઓક્ટોબર મહિનાની અંદર, એટલે ગણેશ ચતુર્થીથી નવરાત્રીના સમયગાળામાં. જો કે અમે પાક્કું મિત્રો એવું ના કહી શકીએ કે આ તારીખે હપ્તો આવે. સરકાર ઓફિશિયલી ડેટ એનાઉન્સમેન્ટ કરી નથી, જ્યારે કરશે તો અમે તમને જણાવી આપીશું. પરંતુ આ રીતનું અમારું એક અનુમાન છે. હપ્તાને લઈને ઘણી બધી સચોટ માહિતીઓ મારી પાસે આવતી હોય છે. એના માટે પેજ ફોલો કરી લેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ઘણી બધી માહિતીઓ હવે ટૂંક સમયમાં હું તમને આપવાનો છું. દાખલા તરીકે પીએમ કિસાન યોજનાના હપ્તાને લઈને ઈ-કેવાયસી લઈને ઘણા બધા નિયમો બદલાયા છે. ઘણી બધી અન્ય માહિતીઓ પણ જે આવતી હોય છે એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ઘણી બધી રસપ્રદ માહિતી હું તમને આપવાનો છું. બાકી ફરી વાર છે લેટું તારણ આપી દઉં, રક્ષાબંધનના દિવસે હપ્તો આવવાનો છે એવું કોઈ સરકારે ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરી નથી. પીઆઈબીએ ફેક્ટ ચેક અનુસાર એ માહિતી નકારી કાઢી છે, તદ્દન ખોટી માહિતી છે. અને જો મિત્રો આ રીતની કોઈ માહિતી અમને મળશે, અમારા સુધી પણ આ રીતની માહિતી પહોંચશે, તો આવનારા વિડીયોમાં ચોક્કસ આપણે વાત કરીશું. બાકી આજ માટે ધન્યવાદ. જય